ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोद्धूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ आठमो अनुवाद પાંચમો મંત્ર કહે છે સ યશ્ચાયં પુરુષે યશ્ચાસાવાદિત્યે સ એકઃ સ ય એવં વિત. ભાષ્યકાર કહે છે નનુ એવમપી આદિત્ય વિશેષ ગ્રહણમ અનર્થકમ. પૂર્વપક્ષ છે તો નનુ નનુ એટલે મેં કહ્યું પ્રમાણે પૂર્વપક્ષ ડાઉટ, અને આ સંદર્ભમાં છે યશ્ચાયમ પુરુષે યશ્ચાસાવાદિત્યે. અહીંયા પુરુષમાં ઉપલબ્ધ મનુષ્ય, મતલબ કે આ એક વ્યક્તિમાં જે ઉપલબ્ધ છે એ જ ત્યાં આદિત્યમાં ઉપલબ્ધ છે. બંનેનું અધિષ્ઠાન એક જ છે. એ વસ્તુ વિશે પ્રશ્ન કરે છે કે આવું કહેવાની ક્યાં જરૂર છે, આદિત્ય મંડળમાં રહેલો. અહીંયા જ કહી દો ને કે આ હે જીવ તું પરમાત્મા જ છું, આવું સરખાવાની ક્યાં જરૂર છે કે અહીંયા આદિત્યમાં જે ઉપલબ્ધ છે એ જ અહીંયા ઉપલબ્ધ છે, એવું બધું કહેવાનું કે આદિત્યની વાત શું કરો છો. સીધે સીધું કહે તું તું તારી જાતને જીવાત્મા કહું છું પણ તું તો પરમાત્મા છું, એવું કહી દેવું જોઈએ સીધે સીધું. એટલે તો કે ના, એ મતલબ એ પ્રશ્ન અહીં ઉઠાવવામાં આવે છે. એવામાં અપી, આવું હોવા છતાંય, એટલે કે આ જે તમે કહ્યું કે બંનેમાં ઉપલબ્ધ આનંદ આત્મા પૂર્ણતા એક જ છે. પૂર્ણતામાં ભેદ ના હોઈ શકે, પૂર્ણતામાં એકથી વધારે ના હોઈ શકે. તો એમાં તમે જે આદિત્યનો ઉલ્લેખ કરો છો, આદિત્ય મંડળની અંદર ઉપલબ્ધ એવો જે ઉલ્લેખ કરો છો એની જરૂર નથી એમ. એટલે અહીંયા આવું કહ્યું હોત તો ચાલત કે ભાઈ જીવ અને ઈશ્વર વચ્ચે. આદિત્ય મંડળ એટલે ઈશ્વર, વિરાટ પુરુષ, મતલબ વિરાટ પુરુષમાં ઉપલબ્ધ, વિરાટ પુરુષ રૂપે ઉપલબ્ધ અને જીવ રૂપે ઉપલબ્ધ એક જ છે એમ કહે છે ને. એટલે કહે છે કે એવું જીવ અને ઈશ્વર વચ્ચે તફાવત નથી એવું કહેવાની બહુ જરૂર નથી. એટલે એને બદલે સીધે સીધું જ કહી દીધું હોત કે જીવ તું પરમાત્મા છું તો વધારે સારું થાત. આવું ઇક્વેશન બનાવ્યું યશ્ચાસાવાદિત્યે યશ્ચાયમ પુરુષે, જે આ પુરુષમાં ઉપલબ્ધ છે અને જે ત્યાં આદિત્ય મંડળ વિરાટ પુરુષમાં ઉપલબ્ધ છે, એક જ આત્મા છે, પૂર્ણ આત્મા છે, બ્રહ્મ છે, આનંદ છે વગેરે, એવું કહેવાની જરૂર નથી એમ. પણ આપણે એટલા માટે કહીએ છીએ, એટલે ઉત્તર આચાર્ય ઉત્તર આપે છે પણ તમને કહું છું આ શાના માટે કહીએ છીએ, કારણ કે હું આ વિરાટ પુરુષથી એટલે કે આ જગતથી ભિન્ન છું. એને કારણે આપણે જે ભિન્નતાની લાગણી છે ને, હું આ બધા કરતાં ભિન્ન છું, આ બધા કરતાં એટલે આ અલ્પ છું, ઇન શોર્ટ એ કહેવાનો આશય છે. જગતથી ભિન્ન એટલે પોતાનો વિશેનો ખ્યાલ અલ્પતાનો આવે.
એક વ્યક્તિને બીજી વ્યક્તિથી ભિન્ન છે એમાં અલ્પતાનો ખ્યાલ એટલો ના હોય જેટલો આ જગતથી હું ભિન્ન છું. એ બહુ એટલે એ અલ્પતા જેની લાગણી જે છે ને એ બહુ નડે છે. અને બીજાથી મતલબ કે એનાથી હું જુદો અને પછી જગતની અંદર બીજું બધું આવી જ જાય. અને એ અલ્પતાની લાગણી આપણી વ્યક્ત થયા કરે છે જુદી જુદી પરિસ્થિતિમાં. બીજાઓ એ પેલું શું છે ને કે મને મને ઇન્ક્લુડ ના કર્યો એ બહુ ચાલે છે. મારો સમાવેશ ના કર્યો એટલે વાસ્તવની અંદર હું જગતથી ભિન્ન છું. એટલે જગત કે એ વિરાટ પુરુષમાં મારો સમાવેશ નથી, હું એનાથી ભિન્ન છું. અને એ વસ્તુ આપણે જગતના કોઈ પણ ફેક્ટરની અંદર દ્વારા એ આપણી લાગણી બહાર આવતી હોય છે. મારો સમાવેશ એમાં ના થયો, મને સમાવવામાં ન આવ્યો, મને પેલામાં લેવામાં ન આવ્યો, મને પેલા ગ્રુપમાં ઉમેરવામાં ના આવ્યો. મને આ જે છે ને આ બહુ એને સેન્સ ઓફ એલિનેશન અંગ્રેજીમાં કહેતા હોય છે. એલિનેશન એટલે આમાં મારો સમાવેશ નથી કરતા. બહુ લાગે, અને ખાસ કરીને વૃદ્ધોને તો બહુ જ લાગે છે. કારણ કે એ જે લોકો સમાવેશ નથી કરતા એ જગત છે. હા, આવું છે. કોઈ એક આખું જગત નહીં, પણ એક નહીં તો બીજો જગતનો ભાગમાં એ જગત મારો સમાવેશ નથી કરતું. અને જગત એટલે વિરાટ પુરુષ, એટલે ઈશ્વરમાં મારો સમાવેશ નથી થતો. એટલે આપણી સતત એ લાગણી જે છે ને વ્યક્ત થયા કરતી હોય છે જુદી જુદી રીતે. એટલે અહીંયા એ રીતે વાસ્તવની અંદર કહેવામાં આવે છે કે હું અહીંયા બંનેમાં જે ઉપલબ્ધ છે એક જ છે ને એ તમે છો એમ. એટલે વ્યષ્ટિ સમષ્ટિ ભેદ જે છે મિથ્યા છે. તમારી અને ઈશ્વરની વચ્ચે ભેદ નથી, તમારી અને જગતની વચ્ચે ભેદ જ નથી. ભેદ મિથ્યા છે. અને એ મિથ્યાત્વ સાબિત કરવા માટે ઇક્વેશન મૂકવું જરૂરી છે કે આ વ્યક્તિમાં જે ઉપલબ્ધ છે ખરેખર એ જ સમષ્ટિમાં ઉપલબ્ધ છે. માટે વ્યષ્ટિ સમષ્ટિનો જે ભેદ છે સપાટી પરનો જ છે. એટલે સપાટી પરનો એટલે છે જ નહીં એમ. મિથ્યા એનો અર્થ કે છે નહીં. તમારી ને ઈશ્વર વચ્ચે ભેદ નથી. એટલા માટે ઇક્વેશન બતાવવું પડે. એટલે પછી કહ્યું વિરાટ પુરુષ. સૂર્ય આદિત્ય એટલે આદિત્ય મંડળ એટલે કે વિરાટ પુરુષ, જગત, કોસ્મોસ, યુનિવર્સ. એટલે એ જગતમાં ઉપલબ્ધ અને અહીંયા ઉપલબ્ધ, આ શરીરમાં ઉપલબ્ધ એમ. પુરુષ એટલે અહીંયા આ શરીરમાં ઉપલબ્ધ એક જ આત્મા છે. અને માટે વાસ્તવની અંદર બંને વચ્ચે ભેદ મિથ્યા છે. એ આત્મા સત્ય છે અને માટે બંને વચ્ચે ભેદ મિથ્યા છે. કારણ કે ઉપાધિ જ મિથ્યા છે. સ્થૂળ શરીર મિથ્યા છે અને વિરાટ આ સ્થૂળ પ્રપંચ મિથ્યા છે, જગત મિથ્યા છે. માટે એ જગત ઉપહિત ચૈતન્ય વિરાટ પુરુષ, સ્થૂળ શરીર ઉપહિત ચૈતન્ય અહીંયા એ બંને એક જ છે. અને એ વસ્તુ ભાષ્યકાર આ કહે છે ન અનર્થકમ ઉત્કર્ષ અપકર્ષ અપોહાર્થત્વાત દ્વૈતસ્ય હિ મૂર્તામૂર્તલક્ષણસ્ય પરઃ ઉત્કર્ષઃ સવિત્રભ્યંતર્ગતઃ સહચેત પુરુષગત વિશેષ ઉપમર્દેન પરમાનંદમ અપેક્ષ સમો ભવતિ ન કશ્ચિત ઉત્કર્ષઃ અપકર્ષો વા તામ ગતિં ગતસ્ય હિ ઇતિ અભયમ પ્રતિષ્ઠામ વિંદતે ઇતિ ઉપપન્નમ. એટલે સમષ્ટિ ઉપાધિ ઉત્કર્ષ એટલે ત્યાં ઉત્કર્ષ છે, ચડિયાતું છે નેચરલી. સમષ્ટિ ઉપાધિ વિરાટ પુરુષ એટલે વિરાટ પુરુષની ઉપાધિ એટલે કે આ જગત ચડિયાતું જ છે. અને આ વ્યષ્ટિ ઉપાધિ જે છે એ કેવી છે? અપકર્ષ, ઉતરતી છે. એટલે ઉત્કર્ષ અપકર્ષ અપોહાર્થત્વાત. તમે એ ઉપાધિ સાથે તાદાત્મ્ય કરીને જો જુઓ તો જીવન ઈશ્વર જુદા જુદા દેખાય. મહાકાશ અને ઘટાકાશ કહો, ઘટાકાશ અલ્પ અને મહાકાશ મોટું. અરે પણ તમે કહ્યું, પરંતુ તમે વાસ્તવની અંદર એ ભેદ ક્યાંથી પાડ્યો?
ઉત્કર્ષ અપકર્ષ ભેદ કેવી રીતે પાડ્યો? પેલી ઉપાધિને કારણે. આકાશની દ્રષ્ટિ જુઓ તો ભેદ જ નથી. એટલે એવી રીતે ઉત્કર્ષ અપકર્ષ અપોહાર્થત્વાત આ બંને ઉત્કર્ષ અને અપકર્ષ જે છે વાસ્તવની અંદર એ બંનેનો અપોહાર્થત્વાત એને દૂર કરવામાં આવે. કઈ દ્રષ્ટિથી દૂર કરવામાં આવે? આનંદની દ્રષ્ટિથી, આત્માની દ્રષ્ટિથી, પૂર્ણતાની દ્રષ્ટિથી. એટલે આ બંને ઉપાધિ વચ્ચેનો ભેદ એ રીતે વાસ્તવની અંદર ન રહે. નહીં તો ઉપાધિ વચ્ચેનો ભેદ ખરેખર આપણે સાચો માન્યો છે. એટલે તો વ્યષ્ટિ સમષ્ટિ બોલીએ, નહીં તો શા માટે બોલીએ? હું તો જીવ છું ને આ ઈશ્વર વિરાટ છે ને હું તો નાનો છું વગેરે. અર્થાત આ ઉપાધિ છે એને સત્ય માનીએ ને. સ્થૂળ શરીર જ હું છું, હું સ્થૂળ શરીર છું એવું કહી દઈએ એટલે પતી ગયું. પછી આ બધું જુદું થઈ ગયું. એટલે સ્થૂળ શરીર ઉપાધિ જે છે એને સત્ય, સત્ય એટલે આત્મા માનવું એમ. આત્મા સત્ય છે ને, એનું જ અસ્તિત્વ છે. એટલે આપણે તો એનું સ્થૂળ શરીરનું અસ્તિત્વ સ્વતંત્ર માનીએ ત્યારે, અને પછી આ પ્રકારનો ભેદ લાગે આપણને વ્યષ્ટિ સમષ્ટિ વચ્ચે. એટલે કે દ્વૈત બુદ્ધિ. શરીરમાં આત્મબુદ્ધિ એનો અર્થ કે દ્વૈત બુદ્ધિ. શરીરમાં આત્મબુદ્ધિનો અર્થ છે હું શરીર છું, તો પછી દ્વૈત, અને એ તમે સાચું માનો કે હું શરીર છું એ જ સાચું છે, તો પછી દ્વૈત બુદ્ધિ સત્ય છે. હા, એટલે અહીંયા એ જે ભેદ છે વ્યષ્ટિ સમષ્ટિ વચ્ચેનો, એને આ પેલા સમીકરણ દ્વારા, યશાયમ પુરુષ વગેરે દ્વારા મિથ્યા બતાવવામાં આવ્યું અને કહ્યું કે બંને, અર્થાત એનાથી અન્ય કશું જ નથી. એવું નહીં કે સ્વામીજી એ બંને ઉપાધિઓને આમ કાઢી નાખીએ, પેલા છોડા કાઢી નાખીએ મગફળીનું કે કેળાના આમ છોડા કાઢી નાખીએ એટલે અંદરનો ગર્ભ એક જ છે, એવું નહીં. હા, કારણ કે જે કાઢી નાખો એ પાછું પહેલાં કરતાં જુદું થયું ને. અહીંયા તો અનંતની વાત ચાલે છે ભાઈ. એટલે અનંત હોય તો પછી કશું એનાથી બહાર છે જ નહીં. તો પછી એટલે કે વાસ્તવમાં તો પછી તમે ગણો છો શું કરો? વ્યષ્ટિ સમષ્ટિ ઉપાધિ શું કરો બોલો છો? બધું ખાલી એક જ અખંડ છે તો તમે બોલો શું કરો? અનુભવમાં રહે છે ને, પણ અનુભવમાં નથી રહેતું. આ એક શરીર છે, આ બીજું શરીર છે, આ જગત છે, તમે કહો છો આ જગત છે, આ હું છું, આવો અનુભવ છે ને તમને? દ્વૈતનો અનુભવ તો છે ને. હા, તો એ દ્વૈતનો અનુભવ હોવા છતાં દ્વૈત સત્ય નથી બતાવવા માટે છે આ વસ્તુ. દ્વૈતનો અનુભવ છે માટે દ્વૈતનો ઉલ્લેખ કરવામાં આવે છે. અનુભવ જ ન હોત તો કશો ઉલ્લેખ કરવાની જરૂર નથી. પણ દ્વૈતનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ દ્વૈત સત્ય છે એ તમારા મનમાં છે. વ્યષ્ટિ સમષ્ટિ વચ્ચે આ જે અનુભવના સ્તરનો જે તમને ભેદ દેખાય છે એ સત્ય ભેદ છે એવું આપણે માનીએ છીએ. અને સત્ય ભેદ માટે હું શરીર છું એ પ્રકારની સત્ય બુદ્ધિ. એટલે કહ્યું સહ એક, વાસ્તવમાં એક જ છે, એકથી કશું નથી. ઇનફેક્ટ ઉપાધિનું અસ્તિત્વ જ તમારા કારણે છે. એ મહા ઉપાધિ વિરાટ, બરાબર છે, માયા એ જ પછી વ્યક્ત થઈ. એટલે જગતરૂપી ઉપાધિ, વિરાટ મતલબ કે સ્થૂળ પ્રપંચ, સ્થૂળ પ્રપંચનું અસ્તિત્વ અને સ્થૂળ શરીરનું અસ્તિત્વ તમારે કારણે છે. માટે જો ઉપાધિનું અસ્તિત્વ જ તમારે કારણે હોય તો એ વાસ્તવની અંદર ઉપાધિ વચ્ચેનો ભેદનું અસ્તિત્વ પણ એને કારણે છે. સમજી ગયા? એનો અર્થ કે ઉપાધિ એ મિથ્યા છે. જો અસ્તિત્વ સ્વતંત્ર નથી તો પછી ઉપાધિ સ્વતંત્ર ન હોય, ઉપાધિ જ મિથ્યા હોય તો ઉપાધિ વચ્ચેનો ભેદ પણ મિથ્યા છે. ઉપાધિ એટલે શું? ઉપાધિ એટલે વાસ્તવમાં નામરૂપની વાત કરું છું. સમષ્ટિ ઉપાધિ એટલે જગત, વ્યષ્ટિ ઉપાધિ એટલે આ સ્થૂળ શરીર, એક બીજું નામરૂપ. એટલે સવિતૃ અભ્યંતર્ગત, સવિતૃ મંડલે અભિત અંતર્ગત આત્મન આનંદ પરઃ ઉત્કર્ષ. એટલે આનંદ જે છે જે વિરાટ પુરુષમાં ઉપલબ્ધ છે એ ઉત્કૃષ્ટ છે, એ મેક્સિમમ છે. એટલે આ ભાષ્યકાર કહે છે મૂર્તામૂર્ત લક્ષણ છે. એ દ્વૈત પ્રપંચને અંતર્ગત જ થયો ને. એમાં મૂર્ત છે ને અમૂર્ત છે ને એવું બધું, સ્થૂળ અને સૂક્ષ્મ ને બધું વિરાટ પુરુષમાં. સ્થૂળ પ્રપંચને અંતર્ગત સ્થૂળ સૂક્ષ્મ હોય જ. એટલે સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચને અંતર્ગત એટલે કે આ કહેવાતું આ દ્વૈત પ્રપંચ. જગત કહીએ ત્યારે આપણે બધું એવું જ છે ને. સમષ્ટિ કહીએ એટલે શું? સમજી, બધું બધું એટલે પછી દ્વૈત તો જ થયું ને. આમ બધું નહીં તો શા માટે બોલીએ? બધું, આ બધું છે ને સ્વામીજી, એટલે બધા નામરૂપો, એટલે એ રીતે દ્વૈત એમ.
એટલે એ દ્વૈત પ્રપંચને અંતર્ગત પણ જે ઉપલબ્ધ જે છે અને અહીંયા વ્યષ્ટિમાં ઉપલબ્ધ છે એક જ છે. એટલે મૂર્તનો અર્થ તમે રૂપવાળું ગણો અને અમૂર્તનો અર્થ રૂપ વગરનું, એટલે સૂક્ષ્મ એ રીતે. સહ આનંદ સહચેત એમ એટલે દ્વૈતસ્ય હિ મૂર્તામૂર્ત, એટલે ભાષ્યકારે એટલે કહ્યું મૂર્તામૂર્ત લક્ષણસ્ય દ્વૈતસ્ય. મૂર્તામૂર્ત લક્ષણ જે આ દ્વૈત પ્રપંચ જગત જે છે કેવું છે, મૂર્તામૂર્ત લક્ષણ જે મૂર્ત અને અમૂર્તના રૂપમાં રહેલું છે અને માટે દ્વૈત છે. દ્વૈત પ્રપંચ જે છે પરહ ઉત્કર્ષ, મતલબ એ જગત જે છે વાસ્તવમાં ચડિયાતું જ છે, ઉપાધિ જ ચડિયાતી છે અને સવિત્ર અભ્યંતર્ગત એને સવિત્ર મંડળને અંતર્ગત છે એવું એ રીતે કહે છે. એટલે સહ આનંદ ચેત પુરુષગત વિશેષ ઉપમર્દેન પરમાનંદમ અપેક્ષ સમો ભવતી. એટલે એ આનંદ વિરાટ પુરુષમાં જે ઉપલબ્ધ છે, વિરાટ પુરુષ એટલે એ ઉપાધિમાં ઉપલબ્ધ ચૈતન્ય પૂર્ણ અથવા આનંદ સ્વરૂપ જે આત્મા જે છે, અને અહીંયા સમહ ભવતી અહીંયા જે ઉપલબ્ધ છે બંને કઈ દ્રષ્ટિએ પરમાનંદમ અપેક્ષ. જુઓ, પરમાનંદની અપેક્ષા, ઉપાધિની અપેક્ષા એ નહીં. ઉપાધિનું અસ્તિત્વ જેને કારણે છે, ઉપાધિ જેનાથી અભિન્ન છે, ઉપાધિનું વિશ્લેષણની અંદર જે એક જ સત્ય તરીકે અવશિષ્ટ રહી જાય છે, બાકી બધું ખાલી વાચારંભણમ જ છે, શબ્દો જ છે, શબ્દને આ અનુરૂપ બહાર કશું છે નહીં, ખાલી શબ્દના રૂપમાં રહી જાય. બસ કંઈ પણ પદાર્થ લો તમે, ખાલી શબ્દના રૂપમાં રહી જાય, એવું જ છે. સ્થૂળ શરીર લો, સ્થૂળ શરીર જે છે એનું વિશ્લેષણ કરો. આ સ્થૂળ શરીર મિથ્યા કહો છો ને સ્વામીજી, બતાવો કે સત્ય વસ્તુ શું છે અહીંયા. તો સ્થૂળ શરીર શું છે તમે કહો ને. સ્થૂળ શરીર એટલે કોષોનો સમૂહ કહેશો, એટલે પતિ કહું સ્થૂળ શરીર શબ્દ કાઢી જ નાખવો પડે, કોષ લાવી દીધો. સ્થૂળ શરીર બરાબર કોષોનો સમૂહ એટલે કે કોષ. ચાલો, કોષ સત્ય છે, સ્થૂળ શરીર મિથ્યા થઈ ગયું, બરાબર. નામ થઈ ગયું ખાલી, કારણ કે તપાસ કરતાં જ ખબર પડી કે તો ખાલી ઢગલાબંધ કોષો જ છે બધા, કોષ જ એનું સત્ય છે એમ. એટલે કોષ છે હવે આવ્યો, કોષ સત્ય છે સ્વામીજી. હવે પણ કોષમાં પાછા અંદર ઉતરો તો પછી ખબર પડે કે આ તો એની અંદર તો ફલાણા પેલું જે એને ગણો, આ પાર્ટિકલ ગણો, અણુ પરમાણુ એ જ ગણવું પડશે ને. છેવટે ત્યાં લાવીને જ ઊભું રહેવું પડશે આપણે. અણુ સત્ય છે, કોષ મિથ્યા થઈ ગયો. મિથ્યા એટલે ખાલી શબ્દ બની ગયો. હવે કેવી રીતે? જેવી રીતે તમે પેલો ઘડો શબ્દ જ બન્યો ને, તપાસ કરી ઘડામાં શું નીકળ્યું, માટી નીકળ્યું, તો આપણે શું કહીએ, ઘડોને શું કહીએ? હવે સમજી, શબ્દ છે, એ શબ્દને રૂપ ઘડા નામનો પદાર્થ નથી એમ. એ રીતે માટી નીકળી એમ. ઘડા શબ્દ ઘડાનું વિશ્લેષણ કર્યું ત્યારે ઘડો શબ્દ રહી ગયો, પણ બહાર જે ખરેખર ઠોસ વસ્તુ શું નીકળી ગઈ, માટી. પછી એમાં આગળ ઉતરો તો પછી માટીમાં પેલા કણો ને બધું, એટલે માટી પછી શબ્દ બની ગયો, પેલા કણ સત્ય બની ગયો, કણને પછી એ રીતે. ઇન શોર્ટ, છેવટે તમે જુઓ તો વાસ્તવમાં તપાસ કરો તો છેવટે એ બધું અહીંયા આવીને ઊભું રહી જાય. કન્સેપ્ટ બધા જુદા જુદા, અને કન્સેપ્ટ જે છે પછી વાસ્તવની અંદર એ કન્સેપ્ટ બધા કોઈ ચૈતન્ય વગર રહી ના શકે. અને એ રીતે એટલે સમજવી પડે તો તપાસ કરીએ, ઊંડા ઉતરીએ ત્યારે નીકળે ના. જ્યારે ઘડો છે ભાસે છે ભાસવું જ વાસ્તવમાં, એને કારણે જ ઘડા નામનો પદાર્થ, પદાર્થ એટલે નામરૂપ છે. અને એ જ પછી એ જ, અને હવે ઘડાને બદલે તમે આગળ પછી માટી કહો તો માટી છે ભાસે છે, એ પાછું એનું એ જ રહેવાનું, અસ્થિભાતી જ રહેવાનું છે, બીજું કશું નહીં રહે. અને એ પછી માટીમાં પછી પાછું કણ અસ્થિભાતી, પછી અણુ અસ્થિભાતી, પરમાણુ અસ્થિભાતી, પરમાણુથી નાના પાર્ટિકલ અસ્થિભાતી, પછી એ તો એમાં આગળ ઉતર્યા એટલે પછી હવે તો બોર્ડ પર શરૂ કર્યું લખવાનું બધું ઇક્વેશનમાં, બધા કન્સેપ્ટ મતલબ. એટલે આ બધા કન્સેપ્ટ એટલે પછી હવે પછી ફિઝિસિસ્ટ આમ બતાવી ન શકે ભૌતિકશાસ્ત્ર, જો હજુ આ રહ્યું, જો બતાવું તમને એ કે હવે તમને હું બધું સમીકરણોમાં બતાવું. હવે આગળ સમીકરણોમાં જતું રહે બધું. સમીકરણ એટલે શું? કન્સેપ્ટ. અને એ છે બધા શેને કારણે? ચૈતન્યને કારણે. ચૈતન્યની બહાર તો છે જ નહીં, એટલે પાછું અસ્થિભાતી. એટલે છેવટે નીકળે જ અસ્થિભાતી, છેવટે અસ્થિભાતી નીકળે ને, દરેક તબક્કે અસ્થિભાતી. હા, ઘટઃ અસ્થિભાતી, મિટ્ટી અસ્થિભાતી, ઓકે.
અને પછી અણુ અસ્થિભાતી, પરમાણુ અસ્થિભાતી. એનો અર્થ એવો થયો કે અસ્થિભાતી જ પૂરેપૂરું વ્યાપીને રહેલું હતું. ઓહો, જે વસ્તુનો બાદ ન થઈ શક્યો એ સત્ય, અને જેનો બાદ થઈ ગયો એ આ બધા નામરૂપો એ મિથ્યા. અને એમનું અસ્તિત્વ કોને કારણે હતું? આ અસ્થિભાતી કારણે જ હતું. આવું એટલે આ રીતે જ સમગ્ર જગત. હવે એ જગત ગણો કે આ સ્થૂળ શરીર ગણો, એમાં આ રીતે જ કરે. અસ્થિભાતી અસ્થિભાતી, સ્થૂળ શરીર અસ્થિભાતી, પછી એનું જે કંઈક વિઘટન કરીને કોષ લાવો, કોષ અસ્થિભાતી, પછી અંદર ઉતરો અણુ અસ્થિભાતી, કારણ કે ડીએનએ ફલાણું ઢીકણું એ બધા પાછા અણુઓ, બધા અણુ અસ્થિભાતી, પરમાણુ અસ્થિભાતી, એનું એ જ પછી બધું. એટલે અસ્થિભાતીનું જાણે કે આવું રૂપ, પણ આવું સમજીએ એક જ અસ્થિભાતી, આવું અનેક બધા નામરૂપ, એનું નામ જ માયા. આપણે કહ્યું ને એ જ પરમેશ્વરની શક્તિ છે, અચિંત્ય શક્તિ. એ જ અચિંત્ય શક્તિ છે. આવું કેમ છે ના કહેશો, આવું છે બસ. આવું તમે જ બધા અનેક નામરૂપ રૂપે ભાસો છો. કેમ ભાસો છો ત્યાં સ્વપ્ન જગતમાં? કારણ ના પૂછશો, બધા આવું ભાસો છો. આવું છે. રોજ નવું દેવસ્ય એશ સ્વભાવ. કારણ, સૃષ્ટિનું કારણ વૈજ્ઞાનિકો એટલું બહુ સારું છે. આવું કેમ છે એ લોકો કે આવું કેવી રીતે છે, જે તે વસ્તુ આ જે તમે જે કંઈ ઘટનાઓ બને એ કેવી રીતે એ સમજાવે. એનું કારણ છે ન સમજાવી શકે. આવું આવી રીતે બસ આ જગત પછી બિચારા કારણ સૃષ્ટિ માટેની ચર્ચા કરવા છે, પણ તું બહુ નથી. એની એટલે એ તો એવું જ રહેવાનું. એટલે આપણે સમજાવી શકીએ કે ભાઈ આ તો આપણી વાસનાઓને લીધે આ પ્રકારે બધું દેખાય છે સ્વપ્ન જગત. પણ આવું જ કેમ દેખાય સ્વામીજી? રોજ સ્વામીજી જુદું જુદું દેખાય. મને ખબર નથી કે કેવું દેખાશે આજે રાતે. આવું છે. દેવશેષ સ્વભાવ. બસ માટે મજા કરો, બહુ સિરિયસ નહીં બની જાઓ અતિશય. હા, તે કશું સત્ય જ નથી. હા, બસ આવું દેખાવ. આવો સ્વભાવ છે. કોનો? બ્રહ્મનો સ્વભાવ છે આવો. બસ આવું જણાવો. એ સ્વભાવ એટલે શું? માયા. બ્રહ્મનો આવો સ્વભાવ એટલે બ્રહ્મની આવી માયા છે. બસ આ રીતે જણાવો. જેવી રીતે તમારી માયા છે કે તમે એક જ હોવા છતાં એવા અનેક નામ રૂપે જણાવો છો, અને રોજ જુદું જુદું પાછું, જુદું જ જુદું. બસ કોઈ પ્રયોજન નહીં. કંઈક તમે સુવા જાઓ ત્યારે નક્કી નથી કરતા આજે રાત્રે સૃષ્ટિ કરવી છે મારે. શેના માટે? કે જેથી કરીને જીવોના કર્મો જે છે એમના ઉપભોગ માટે એ બધાને મારે શરીરો પ્રદાન કરવા છે. સ્થૂળ સૂક્ષ્મ શરીરો પ્રદાન કરું, અને પછી બધા જીવો અભિવ્યક્ત થાય, અને પછી એ સ્વપ્ન જગતના પદાર્થોનો અનુભવ કરીને, સુખ દુઃખનો અનુભવ કરીને પોતપોતાના પ્રારબ્ધનો ક્ષય કરે. કશું જ નહીં. ફટાક કરતું આવી જાય, ફટાક. બસ કેટલું માંડુક્યમાં કેટલી ચર્ચા થઈ આ વસ્તુની કે ભાઈ છોડો કારણ ને આ ને તે ને પેલું. અરે પરમાત્માની લીલા છે ને, એવું કશું નહીં. લીલા એ નહીં. બસ આવું છે. આવો સ્વભાવ છે પરમાત્માનો. આવી માયા છે કે એક હોવા છતાં એ અનેક રૂપે દેખાય. બસ એનીવે, એટલે અહીંયા આ રીતે કહે છે કે વાસ્તવની અંદર આ ઉત્કર્ષ અપકર્ષ વગેરે જણાઈ રહ્યો છે. આદિત્ય મંડળ એટલે કે વિરાટ પુરુષ એ અને આ અહીંયા જીવ બંને જે છે, બંનેમાં વસ્તુ એક જ ખરેખર રહેલી છે. એટલે પુરુષગત વિશેષ ઉપમર્દેન પરમાનંદમ અપેક્ષે. ઉપમર્દેને એટલે વાસ્તવમાં એનો બાદ કરીને, જ્ઞાનથી નાશ એને ઉપમર્દ કહેવાય. એટલે જ્ઞાનથી નાશ થવો અર્થાત એનું મિથ્યાત્વ. બસ જેમ રજ્જુના જ્ઞાનથી સર્પનો નાશ કરીએ એટલે સર્પનું મિથ્યાત્વ, એવી રીતે. એટલે આ જે છે પુરુષગત વિશેષ ઉપમર્દેન, જે કંઈ વિશેષો અહીંયા પુરુષમાં જે ઉપલબ્ધ છે, કયા વિશેષો પુરુષમાં, કયા વિશેષો? અલ્પજ્ઞત્વ, અલ્પત્વ. ઇન શોર્ટ, ચાલો અલ્પજ્ઞત્વ નહીં, બધી રીતે અલ્પ. એમ ભૌતિક રીતે ને શારીરિક રીતે ને માનસિક રીતે ને જ્ઞાનની રીતે ને મેમરીની યાદશક્તિની રીતે ને આપણી ઇન્દ્રિયોની શક્તિઓને લીધેની રીતે જુઓ, ને પ્રાણની રીતે જુઓ, ભૂખ તરસ બધી રીતે મર્યાદિત. એ વિશેષ છે. એ પુરુષગત વિશેષ ઉપમર્દેન, એ ઉપાધિના અંતર્ગત છે.
અને માટે એ વસ્તુ વાસ્તવમાં એનું મર્દન કરીને જ્ઞાનથી એ વસ્તુને મિથ્યા જાણીને પરમાનંદમ અપેક્ષા, કેવળ પરમાનંદની અપેક્ષાથી, આત્માની અપેક્ષાથી, આત્માનું ચૈતન્યની અપેક્ષાથી વાસ્તવમાં જેમાં આવો ઉત્કર્ષ કે અપકર્ષ પછી રહેતો નથી. તામ ગતિમ ગતસ્ય, અને એ રીતે પરમાત્માને પ્રાપ્ત કરીને, જાણીને, મતલબ આ અલ્પત્વ જે છે ને એ જ વાસ્તવ, કે અલ્પજ્ઞત્વ જે છે એ જ બધા આ આનંદને કે પૂર્ણતાની સામેના બાધક, એનો બાધ કરી. એટલે આ જ્ઞાન જે છે એ બધા આવા પ્રકારના જે ફેક્ટર્સ છે, જે આ પ્રકારે ઉત્કર્ષ અપકર્ષ તમને જણાવે એનો બાદ થઈ જાય. એટલે આ ઈશ્વરને વાસ્તવની અંદર આ પ્રકારના જ્ઞાનની જરૂર નથી, આપણે માટે જરૂર છે. એટલા માટે અહીંયા આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ એ શ્રોત્રિય પણ, જો જ્ઞાન પ્રાપ્ત કરીને શ્રોત્રિય હોય એ એક દૃષ્ટિથી હુંને પાછો ક્યારેક મર્યાદિત બતાવે ને, હુંને કે હું તો અમર્યાદિત બ્રહ્મ છું એમ કે. એટલે એનો અર્થ એવો થયો કે જ્યારે એમ કે હું તો શારીરિક રીતે મર્યાદિત છું, શરીરની દ્રષ્ટિએ મને ઊભા થવાની તકલીફ છે એમ, દાખલા તરીકે સમજો, એક એક્ઝામ્પલ આપું છું તમને. એ આવું બોલે કે મને ઊભા થવાની તકલીફ છે અને હું અહીંયા આ જગ્યાએથી આ જગ્યાએ આજે સાંજે જવાનું છું, આવું જ બોલે ત્યારે ડેફિનેટલી મર્યાદિત લાગે છે અનેક રીતે. આવી રીતે ઓહો મને આ વસ્તુની ખબર નહોતી એમ કે, ઓહ આ વસ્તુની મને ખબર નહોતી. એટલે આપણને થાય કે આને તો બધી મર્યાદાઓ તો ચાલે છે. એટલે એ જ્યારે આવું કહે ને ત્યારે જે તે ઉપાધિ છે એને લક્ષ્યમાં લઈને બોલે, પરંતુ વાસ્તવિક રીતે તમે પૂછો કે તમે ખરેખર કોણ છો, તો એ કે હું તો બ્રહ્મ છું. આ બધી મર્યાદાઓ છે તો ઉપાધિને કારણે છે, ઉપાધિ મિથ્યા છે, માટે મર્યાદાઓ મિથ્યા છે. એટલે મર્યાદાઓ પેલા શ્રોત્રિક અકામહત જે આપણો જે છે એ મર્યાદાઓમાંથી મુક્ત ન બને ઉપાધિની દ્રષ્ટિએ, એમ એ કદી ન જાય, એ બધી એમને એમ જ રહે. ખાલી એની સાથે તાદાત્મ્ય કરીને પોતાની ઓળખાણ ના આપ્યા કરે, અર્થાત પોતાની સાચી ઓળખાણ. વ્યવહારિક ઓળખાણ તો આપે જ ને એ રીતે, હું પુરુષ છે એવું કહે જ. હવે જ્યારે કહે કે હું પુરુષ છું ત્યારે પછી એમ જ થાય કે તો પછી મર્યાદિત થઈ ગયો સમજીએ, તો શારીરિક રીતે પોતાની ઓળખાણ આપે છે, પણ એ તો વ્યવહાર માટે છે. સાચી પોતાની ઓળખાણ એ જાણે છે અને કહેવાની જરૂર ના હોય, પણ એ તો કે હું બ્રહ્મ છું કદાચ કહે તો પણ. અને એ રીતે વાસ્તવમાં, અને વિરાટ પુરુષને આવું જ્ઞાનની જરૂર નથી. વિરાટ પુરુષે એવું કહેવું જોઈએ કે આ બધું આજે મારીને જીવ વચ્ચેનો ભેદ જ ના આવે. જ્યારે સમષ્ટિ ઉપાધિ સાથે તાદાત્મ્ય હોય તો પછી વ્યષ્ટિ અંદર આવી ગઈ બધી. એટલે ઈશ્વરને માટે આવો કોઈ પ્રકારનો ભેદ ન હોય. અને વિરાટ પુરુષને તો આવી કોઈ ઉપાધિની મર્યાદા હોય ના જ હોય ને. એટલે જ્ઞાનની દૃષ્ટિએ કહો કે વ્યાપકતાની દૃષ્ટિએ કહો કે સમયની દૃષ્ટિએ કહો કે કોઈક વિશેષ વસ્તુની દૃષ્ટિએ કે એના ગુણોની દૃષ્ટિએ કોઈ પ્રકારની મર્યાદા એમને ના હોય. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશશ્રિય જ્ઞાન વૈરાગ્યોશૈવ ષણ્ણામ ભગ ઇતિર્ણ, આપણે કહ્યું. એટલે એનીવે પરંતુ જ્ઞાની જે છે એને આ ઉપાધિ થકી મર્યાદાઓ લાગે, ઉપાધિની દ્રષ્ટિએ એ ના જાય કદી. શારીરિક મર્યાદા જે છે એ તો રહેવાની જ છે. આ જ્ઞાનથી શારીરિક મર્યાદા ન જાય, જ્ઞાનથી તમારી બુદ્ધિની મર્યાદાઓ ન જાય, જ્ઞાનથી તમારી સ્મૃતિની મર્યાદાઓ ના જાય, કે જ્ઞાનથી તમારી આ ભૂખ તરસની મર્યાદાઓ ન જાય, કશું ના જાય. એ તો જેવું છે એવું જ રહે. પરંતુ પોતે અજ્ઞાન દશામાં જે પોતાને માનતો હતો કે હું તો આટલો જ છું, અલ્પ છું, એ હવે જતું રહ્યું. કારણ કે હવે એણે પેલું ઇક્વેશન સમજી ગયો કે જે આ વિરાટ પુરુષમાં ઉપલબ્ધ છે, કોસ્મોસમાં ઉપલબ્ધ છે અને અહીંયા ઉપલબ્ધ છે, એક જ વસ્તુ છે ને એ જ સત્ય છે. અને માટે બંને ઉપાધિઓનું, વિરાટ પુરુષમાં ઉપાધિ, માયા ઉપાધિ કે જગત ઉપાધિ જે કહો, અને અહીંયા જે ઉપાધિ છે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર, એ બધાનું અસ્તિત્વ જ મારે કારણે છે. સ્થૂળ સૂક્ષ્મ કારણ પ્રપંચનું કે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરનું, બંનેનું અસ્તિત્વ જ મારે કારણે છે. તો પછી વાસ્તવમાં બંને વચ્ચેનો ભેદ જે પણ જે છે એ મારે કારણે છે, અર્થાત હું એના અસ્તિત્વ પ્રદાન કરનારો છું. એટલે એ રીતે ઉપાધિ મિથ્યા અને ઉપાધિ વચ્ચેનો ભેદ મિથ્યા, માટે અખંડ થઈ ગયો.
કારણ કે ઉપાધિ જ વાસ્તવમાં મિથ્યા હોય તો ઉપાધિ વચ્ચેનો ભેદ પણ મિથ્યા, તો પછી એ ઉપાધિ થકી કે અમારામાં ભેદ ન હોય, અભેદ જ હોવું. જેમ કે બે તરંગ વચ્ચે તમે કહો ભેદ છે, સાચું, પણ ખરેખર તમે જોવા જાઓ તો બે તરંગ વચ્ચે ભેદ નથી, કારણ કે તરંગ જ મિથ્યા છે. હા, તરંગ વચ્ચે ભેદ સત્ય સ્વામીજી, અને જળની દ્રષ્ટિએ ભેદ નહીં, એવું નહીં બોલવાનું. તરંગ વચ્ચેનો જે ભેદ છે મિથ્યા છે, કારણ કે પ્રત્યેક તરંગ જળથી અભિન્ન જ છે. તરંગનું જ અસ્તિત્વ જળને કારણે છે, એક તરંગનું ને બીજા તરંગનું. માટે ખરેખર તરંગ જનું અસ્તિત્વ જ જળને કારણે હોય તો તરંગ જ મિથ્યા છે, તો તરંગ વચ્ચેનો ભેદ પણ મિથ્યા છે. સમજી ગયા? તરંગ વચ્ચેનો ભેદ સત્ય છે એવું ન બોલાય. તરંગ વચ્ચેનો ભેદ સત્ય હોય તો બંને તરંગ સ્વતંત્ર છે એવી રીતે વાત થઈ, તો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એવી વાત થઈ. અને તો પછી વાસ્તવની અંદર ખરેખર એટલે તરંગનો વચ્ચેનો ભેદ મિથ્યા હોય તો હવે તમે મને કહો કે એ જળ અખંડ કહેવું જોઈએ કે ખંડવાળું કહેવું જોઈએ? અખંડ જળ છે, અખંડ જ થઈ ગયું ને. હા, એટલે એ રીતે વાસ્તવમાં તમે અખંડ છો. અહીંયા એક અદ્વિતીયની વાત કરવામાં આવી ને, એકમ એવો અદ્વિતીયમ, બીજું કંઈ છે જ નહીં. ના પણ સ્વામી ઉપાધિની દ્રષ્ટિએ એ બીજું ને હું બીજું. અરે પણ ઉપાધિ તો મિથ્યા છે ને, તમે ક્યાં ઉપાધિ છો? સમજો આ જરાક વસ્તુ. અને એને જ અખંડાકાર વૃત્તિ કહીએ છીએ આપણે. અખંડાકાર વૃત્તિ એટલે આ પ્રકારનો જે દ્વૈત, સબ્જેક્ટ ઓબ્જેક્ટ, વિષય વિષય વચ્ચેનો જે ભેદ જે છે, વિષય વિષય વચ્ચેનું જે દ્વૈત જે છે એ જ મિથ્યા છે. બંનેનો સત્ય એક જ છે, અને એ છે હું અથવા ઈશ્વર, એક જ વસ્તુ. ચાલો, હવે આ એટલે આ પતી ગયું. હવે વાસ્તવમાં તમે જુઓ તો પહેલાં ઉપનિષદમાં પ્રશ્નો બધા ઊભા કરવામાં આવેલા હતા. એ પ્રશ્નો જે છે એ આચાર્ય કહે છે એમાંથી એક પ્રશ્નનો ઉત્તર અપાયો, હજુ બીજા બે પ્રશ્નો બાકી છે. અને એક શું હતું, પહેલો પ્રશ્ન જેનો ઉત્તર અત્યાર સુધી અપાયો એ કયો શું હતું, તો કે બ્રહ્મનું અસ્તિત્વ છે કે નહીં, પરમાત્માનું અસ્તિત્વ છે કે નહીં, એ પ્રકારનો જે હતો પ્રશ્ન, એનો ઉત્તર અત્યાર સુધી અપાયો. બીજા બે પ્રશ્નો જે છે એ બ્રહ્મ પ્રાપ્તિના સંદર્ભમાં હતું કે જ્ઞાની બ્રહ્મને પ્રાપ્ત કરે અને અજ્ઞાની બ્રહ્મને પ્રાપ્ત કરે, એના સંદર્ભમાં પ્રશ્ન હતો. અને વાસ્તવની અંદર સ્વાભાવિક છે, સમજી, જ્ઞાની બ્રહ્મને પ્રાપ્ત કરે, અજ્ઞાની બ્રહ્મને પ્રાપ્ત ન કરે, એટલે અજ્ઞાની બ્રહ્મમાં લય ના પામે અને જ્ઞાની બ્રહ્મમાં લય પામે. તો એનો અર્થ એવો થયો, તમે બ્રહ્મ સર્વનું અધિષ્ઠાન કેવી રીતે થયું? પછી સમજી, એક તરંગ જે છે ને, પેલું જ્ઞાની તરંગ છે એ જળમાં લય પામી જાય, પણ અજ્ઞાની જે તરંગ પોતે નથી જાણતું કે હું જળ છું, એવું અજ્ઞાની તરંગ છે એ જળમાં લય નહીં પામે. ક્યાં વાત? હવે એનો અર્થ કે એ જળને જ પ્રાપ્ત કરે, અજ્ઞાની અને જ્ઞાની બંને જળને જ પ્રાપ્ત કરે, લય થઈ જાય ત્યારે. તો પછી એ વાસ્તવમાં ભેદ ક્યાં છે જ્ઞાની અજ્ઞાની વચ્ચે? બંને છેવટે તો જળને જ પ્રાપ્ત કરે છે, જાણે કે ન જાણે, પ્રાપ્ત તો જળને જ કરવાના છે. હો, એટલે પેલા જ્ઞાની તો આ ઉપાધિ ગઈ, શરીર વગેરેનું છૂટી ગયું, એટલે બ્રહ્મમાં લય થઈ ગયો, વિદેહ મુક્ત થઈ ગયા. અને અજ્ઞાની જે છે એ તો બ્રહ્મમાં લય નથી થતો એમનો. અચ્છા, તો અજ્ઞાનીનું સત્ય, અજ્ઞાનીનું અધિષ્ઠાન કે બીજું હોવું જોઈએ? બીજું હોવું જોઈએ. એટલે આપણે કહીએ કે અજ્ઞાની તરંગ છે એનું પ્રારબ્ધ પૂરું થાય ત્યારે એ શેમાં લય પામે છે? નહીં, એ જળમાં લઈને જ પામતું, એક બીજામાં લય પામે છે. ક્યાં વાત છે? બંને જળમાં જ લય પામે છે, બંને માત્ર જળને જ પ્રાપ્ત કરે છે પ્રારબ્ધ પૂરું થાય ત્યારે, બંને તરંગો. તો પછી આ બધું જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર શું છે? આમે પ્રારબ્ધ પૂરું થશે તો આપણે એમાં જ જવાના છીએ ને, બ્રહ્મને જ પ્રાપ્ત થઈ જવાના છીએ. બહુ સિરિયસ પ્રશ્ન છે. એટલે એ પ્રશ્નનો ઉત્તર હજુ નથી અપાયો. એટલે ભાષ્યકાર હવે કહે છે કે જુઓ, અત્યાર સુધી જે સેક્શન થયો આનંદ પ્રાપ્તિના, તે બધું આપણે જે જોઈ લીધું, એના દ્વારા એક પહેલા પ્રશ્નનો જ ઉત્તર અપાયો. કોઈ કહે કે પરમાત્માનું અસ્તિત્વ છે કે નહીં, ઈશ્વર છે કે નહીં, તો આટલા કારણોસર ઈશ્વર છે. કયા કારણોસર? જુઓ, કહે છે અસ્તિ નાસ્તિ ઇતિ અનુપ્રશ્ન વ્યાખ્યાત કાર્ય રસલાભ પ્રાણન અભય પ્રતિષ્ઠા ભયદર્શન ઉપપત્તિભ્ય અસ્તિ એવ તદાકાશાદિ કારણ બ્રહ્મ ઇતિ અપાકૃત અનુપ્રશ્ન એક.
એક અનુપ્રશ્ન અપાકૃત. એક પ્રશ્ન જે છે એનો ઉત્તર હજુ સુધી અપાયો, અને એક શું છે? અસ્તિ નાસ્તિ, ઈશ્વરનું અસ્તિત્વ, બ્રહ્મનું અસ્તિત્વ છે કે નથી, અને એનો ઉત્તર અપાયો. કઈ રીતે અપાયો? નથી એમ નહીં, છે એ રીતે અપાયો. તો એના માટેના કારણો કયા શરૂ કરી જુઓ. કાર્ય પહેલું, કાર્યને રીતે જગત છે. હા, જગત છે ને, તો કાર્ય, જગત કાર્ય છે, સર્જન છે. તો પછી એ કારણ એનું હોવું જોઈએ કે ન હોવું જોઈએ? હોવું જોઈએ. ઘડો છે, ઘડો તો છે બરાબર છે, પણ ઘડો સર્જન છે? હા, ઘડો સર્જન છે, કાર્ય કહેવાય. તો એનું કારણ હોવું જોઈએ કે ન હોવું જોઈએ? ના 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 હોય. સર્જન છે પણ એનું કારણ નથી, એ ક્યાં વાત? તો તમારા મનમાંથી બહાર આવ્યો છે? ક્યાંથી બહાર આવ્યો છે? એટલે વાસ્તવની અંદર કાર્ય હોય તો પછી એનું કારણ હોવું જોઈએ. જગતરૂપી કાર્યનો અનુભવ કરો છો, પણ સમજી, જગત સર્જન છે એવું કોણે કહ્યું? હા, બહુ મોટો પ્રશ્ન થયો ભાઈ તમારો, બહુ મોટો પ્રશ્ન. જગત સર્જન છે એવું કોણ? જગત આમ આમ તમે હમણાં જ કહ્યું ને, આમ બધું આમ આવી જાય એવી રીતે બધું આમ આડેધડ બધું. ભાઈ, એ તમે સર્જન કરો એની વાત આવું બધું હોય, પણ અહીંયા તો બધું બહુ પ્રિસિશનવાળું છે. એક વસ્તુ બહુ જ પ્રિસિશન, એટલું બધું પ્રિસિશનથી કામ ચાલે છે જગતમાં, અને નિયમબદ્ધ ચાલે છે. એક તો પેલી વાત આવી હતી, ઈશ્વરના ભયને કારણે બધું એકદમ જડ બેસાલક વ્યવસ્થા છે બધી. તો પછી સર્જન હોવું જ જોઈએ ને. આ તો કંઈ અકસ્માત થોડો છે. ઘડો જે છે તમે જુઓ છો, બુદ્ધિપૂર્વકનું સર્જન છે. એવું આ બધું જગત તમને બુદ્ધિપૂર્વકનું જણાય છે કે નહીં? પૃથ્વી જુઓ, વાયુ જુઓ, સમુદ્રો જુઓ, પહાડો જુઓ, આ વૃષ્ટિ, આ તે બધું એકદમ પ્રયોજનવાળું સર્જન છે બધું. અને જો પ્રયોજનવાળું સર્જન હોય તો પછી એનું કારણ હોવું જોઈએ, કોઈ ચેતન કારણ હોવું જોઈએ, જેણે બધું પોતાની બુદ્ધિમાંથી, પોતાના જ્ઞાનથી મતલબ બધું બનાવ્યું હોય. તો પછી કારણનું અસ્તિત્વ છે એમ. એટલે કાર્ય, કાર્ય પહેલું કારણ શું? કાર્ય. કારણ એટલે પેલો હેતુ. પહેલો હેતુ શું ઈશ્વરના અસ્તિત્વ માટે? કાર્ય. આ આપણે સમજવા માટે જ, કોઈની સામે આર્ગ્યુમેન્ટ કરવા માટે નહીં. પછી બીજું કહે છે રસલાભ. રસલાભ, આનંદ. રસ એટલે આનંદ, આનંદની પ્રાપ્તિ. રસો વૈસહ રસજ્ઞ હ્યેવાયન લબ્ધ્વા આનંદી ભવતી, આવી ગયું ને આગળ. એટલે આનંદ, બધાના જીવનમાં આનંદ જોવા મળે છે જ્યારે ત્યારે, જેવો જેટલા પ્રમાણમાં. કોઈ ખડખડ હશે છે ને કોઈ ખાલી સ્માઇલ આપે છે બિચારો. જે પણ હોય, બધા જીવોને પણ હોય છે. કૂતરો બિલાડી હોય તે ટક 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 આમ પેલી પૂંછડી ખુશાલ થઈને, કૂતરો ખાસ અને પેલી બિલાડી આમ આડી પડી જાય તમારા પગમાં, ને એ જાત જાતનું બધું કરતી હોય છે. એનો આનંદ પ્રગટ કરવા માટે તમારા શરીરને એમ ઘસાઈને, ઘડીએ ઘડીએ એમ ઘસાઈ ઘસાઈ ચાલે એકદમ. એ બધા એનું ભાવ પ્રગટ કરવાનો કે આનંદ પ્રગટ કરવાની એક પેલી પદ્ધતિ છે. કૂતરો એની રીતે પ્રગટ કરે, કૂદકા મારીને જે કરતો. એટલે પૂંછડી એ લોકો હલાવતા હોય છે ને બધું. ઇન શોર્ટ, બધા જ જીવો આનંદની પ્રાપ્તિ કરે છે ને, રસલાભ, આનંદની પ્રાપ્તિ કરે છે. અને બધાના જીવનમાં આનંદનો અનુભવ છે, અને માટે એ આનંદનો સોર્સ હોવો જોઈએ. તે આનંદનો સોર્સ તો હવે એમનામાં જ કશું કરશે, દરેકે દરેક શરીરની અંદર કશું કરશે ના ભાઈ. આનંદમાં અને ક્ષણની અંદર પૂર્ણતાની લાગણી હોય છે, અને પૂર્ણતાની લાગણી જો હોય તો વાસ્તવની અંદર એ પૂર્ણ વસ્તુ હોવી જોઈએ. એને જ બ્રહ્મ કહેવામાં આવે છે. અને એ રીતે ઈશ્વર જ આનંદનો સોર્સ છે એવું થઈ ગયું. એટલે એ રીતે પ્રૂફ, આનંદ જે છે એ પ્રૂફ બની ગયું. શેના માટે? બ્રહ્મના અસ્તિત્વ માટે. એના પરથી આપણો આખે આનંદ મીમાંસા જોઈ ગયા, દરેકે દરેક યોનિઓમાં આનંદ છે, આન તે બધું. અને પેલા આપણા શ્રોત્રિય જે બ્રહ્મને જાણે છે એ તો એને પ્રાપ્ત જ છે, વગેરે વગેરે બધું આવી ગયું. પછી ત્રીજો આર્ગ્યુમેન્ટ, પ્રાણના આર્ગ્યુમેન્ટ. પ્રાણન એટલે શું? કોહી એવા અન્યાત કફ પ્રાણ્યાત. આ બધું કોણ અંદર, મતલબ આ શ્વાસ ઉચ્છ્વાસ કોણ લેશે બ્રહ્માત્મા વગર? એમ અર્થાત આ આત્મા જે છે, બ્રહ્મ જે છે, એનું અસ્તિત્વ છે, અને એના વગરની તો આ અંદર શ્વાસ લેવાનું, શ્વાસ ઉચ્છ્વાસ જે ચાલી રહ્યા છે, શ્વાસ ઉચ્છ્વાસની અંદર જ ઈશ્વર બેઠેલો છે. ઈશ્વર ક્યાં બેઠો છે? મારા શ્વાસ ઉચ્છ્વાસમાં બેઠો છે, મારી વિચારધારામાં બેઠો છે, મારા દર્શનમાં બેઠો છે.
હું અત્યારે જોઈ રહ્યો છું એમાં ઈશ્વર બેઠો જ છે, નિયમ રૂપે બેઠો છે. આંખ એટલું કામ શું? જોવું, બસ. આ રીતે એવી રીતે દરેકે દરેક ક્રિયા જે થઈ રહી છે એમાં ઈશ્વર જ બેઠો છે, બીજું કોણ બેઠું છે? ઈશ્વર કે થોડો ત્યાં ક્યાંક બેઠો છે. જો ત્યાં બેઠો હોય તો પછી આ બ્રહ્મ બોલવાનું વાત જ જવા દો. બ્રહ્મ એટલે જે સર્વમાં વ્યાપીને રહેલો છે, બધી ઉપાધિઓને બધાને વ્યાપીને રહેલો છે. અને ઉપાધિઓમાં કઈ રીતે વ્યાપીને રહેલો છે? આ બધા નિયમો રૂપે. ઉપાધિ નિયમો રૂપે. અગ્નિનું બળવું એ જે છે એ બળવા રૂપે ત્યાં બેઠો છે. પૃથ્વીની ધારણ શક્તિમાં બેઠો છે, પોષણ શક્તિમાં બેઠો છે. જળની આ જે છે તૃષા छिपाવવાની જે કે જળની શીતળતામાં બેઠો છે, જળની આ તૃષ્ણા छिपाવવાની એની શક્તિ છે એમાં એના રૂપે બેઠો છે. કેટલી રીતે કહેવું એને. એટલે દરેકે દરેક પ્રત્યેક સૂર્યનો ઉદયની અંદર એ બેઠો છે. આવી રીતે કવિતાઓ લખતા હોય છે લોકો. કવિઓ હોય ને આ રીતે ઈશ્વરને વખાણ કરે, અને એ જ સાચી પદ્ધતિ છે. સાચું એ થોડું ઘણું પછી એ લોકો અતિશયોક્તિ આમ તેમ કરે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જે તે ઉપાધિ નામરૂપ અને એ ઉપાધિનું જે તે કાર્ય એના રૂપે ઈશ્વર બેઠું છે. આદિત્ય રૂપે અને આદિત્યનું જે કાર્ય થઈ, આદિત્ય જે કાર્ય કરી રહ્યો છે, ઉગવું અને પછી આ રીતે પ્રકાશન કરવું ને બધું, એના રૂપે બેઠો છે. વૃક્ષોમાં બેઠો છે, વૃક્ષનું જે કાર્ય છે એના રૂપે બેઠો છે. એટલે આ રીતે વાસ્તવની અંદર અહીંયા શ્વાસ ઉચ્છ્વાસને તો કોણ લેશે એમ, શ્વાસ ઉચ્છ્વાસ લઈ રહ્યા છીએ આપણે, એ જ બતાવે છે કે ઈશ્વર બેઠો છે. અને એમાં આપણે જોઈ ગયા વધારે તો બધું. આ તો ખાલી અત્યારે એક આચાર્ય બધાનો ઉપસંહાર કરે છે અહીંયા. અને પછી કહે છે અભય વસ્તુ. અભય એટલે અભયતા જે પ્રાપ્ત કરે છે જ્ઞાનીઓ, તો શેને કારણે પ્રાપ્ત કરે છે? અભયતાનું એકમાત્ર કારણ છે દ્વૈત બુદ્ધિ જવી. કારણ કે ભય આવ્યો તો એની સાથે જ તમારે વિચાર કરવાનો, ભયનું કોઈ કારણ હું જોઈ રહ્યો છું, એ ભયનું કારણ છે, અને એ વાસ્તવમાં એ મારા પર હુમલો વગેરે કરે એના કારણે ભય. એટલે હુમલો કરનાર અને હુમલાનો ભોગ બનનાર જે પણ હોય, ઇવન બેક્ટેરિયાનો ભય હોઈ શકે, વાયરસનો ભય હોઈ શકે. સમજીએ અત્યારે તો અહીંયા અમદાવાદમાં આમ ચાલે છે, અત્યારે બહુ આમ છે તેમ છે, આપણે નથી વાત કરતા, એનો ભય છે. કોવિડ વખતે કેટલો પણ ભય લાગતો જ બધાને. એટલે આ રીતે હવે હું જ વાયરસ છું આવું, અરે સ્વામીજી શું બોલો તમે, આવું તો બોલાતું હશે, હું વાયરસ છું. હકીકત છે કે હું વાયરસ છું, પણ હું કહું કે હું વાયરસ છું એ વસ્તુથી મને જો ત્રાસ થતો હોય તો માનવાનું કે આપણે પેલી ઉપાધિ જે છે એ જ હું છું માનીએ છીએ. હા, હું તો આ છું સ્વામીજી, હું વાયરસ નહીં, હું તો આ છું. પતી ગયું. એટલે દ્વૈત બુદ્ધિ ઉત્પન્ન થઈ, દ્વૈત બુદ્ધિ ઉત્પન્ન થઈ ગઈ. વાયરસ અલગ છે, હું અલગ છું. બસ હવે દ્વૈત બુદ્ધિ ઉત્પન્ન થઈ એટલે એક હુમલો કરનાર અને એક હુમલાનો ભોગ બનનાર. દ્વૈતાથી ભયમ ભવતી. જો જ્ઞાનીઓ વાસ્તવમાં અભયમ પ્રતિષ્ઠામ વિંદતે જ આવી ગયું, અભયતાને પ્રાપ્ત કરતા હોય તો પછી દ્વૈત બુદ્ધિ ગઈ હોવી જોઈએ. તો એવી અદ્વૈત વસ્તુને જાણીને એ લોકો વાસ્તવમાં આવી અભયતાને પ્રાપ્ત કરે છે. તો પછી અદ્વૈત વસ્તુ હોવી જોઈએ. અદ્વૈત એટલે દ્વૈતનો અભાવ, એટલે વસ્તુ પૂર્ણ હોવી જોઈએ. દ્વૈત હોય એ વસ્તુ અલ્પ, હું જુદું એ જુદું, અલ્પ. એટલે એકમેવ અદ્વિતીય એ વસ્તુ હોવી જ જોઈએ, જેના કારણે જ્ઞાનીઓ અભયતાને પ્રાપ્ત કરે છે. જ્ઞાનીઓ મૃત્યુ વગેરેના ભયમાંથી મુક્ત બની જાય છે. મોટામાં મોટો મૃત્યુનો ભય, એમાંથી મુક્ત બની જાય. પછી પેલો ભય, એકલતાનો ભય. મેં તમને કહ્યા જ બધા કેટલાય પ્રકારના ભય છે. એકલતાનો ભય બહુ હોય છે. આપણી સાથે જે વ્યક્તિ સાથે રહેતા હોઈએ એ વ્યક્તિ તો છે, પરંતુ ન હોય, થોડા દિવસ માટે બહાર જાય તો આપણે અંદર એકલા પડી ગયા એવું લાગે. અને પછી બીજો પણ ભય આવે, આજે બે એકલા છીએ સ્વામીજી, કાલે પછી બેમાંથી એક થવાના છીએ. પાછું એ જુદો ભય. જીવનમાં શૂન્ય અવકાશ. સ્વામીજી જતા રહે એ ગયા, મારા તો જીવનનું સર્વસ્વતા એ બને છે ને, સર્વસ્વતા. એટલે પછી આપણે જાણે શૂન્યાવકાશ થઈ ગયું છે, એવી કલ્પના કરવાથી જ ભય આવી જાય છે. જોયું તમે? પણ આ બધાની અંદર પેલું દ્વૈત બુદ્ધિ રહેલી છે. પેલા ગયા, હું રહી ગયો, આ છે.
આ રીતે. અને શરીરને આત્મ કહેવાને કારણે પછી મૃત્યુનો ભય પણ, વૃદ્ધાવસ્થાનો ભય, વાળ જવાનો ભય. વાળ જવાનો ભય હોય છે, થોડાક વધારે ઉતર્યા નથી કે શરૂ થયું, હે લાવો તેલ લાવો, પેલું લઈ આવો, નહીં તો હમણાં જોતામાં કંજા કે શું કહે છે કોઈ જાણે થઈ જઈશું, ખંજા કે જે. દાંત જવાનો ભય, માંદગીનો ભય. વિચારો તમે આ બધું ક્યાં. એટલે કહેવાનો આશય કે હું શરીર છું, આ વસ્તુને સત્યતા આપવાને કારણે કેટલી હદે આપણો ભય. અને એમ પણ એમાં દ્વૈત ક્યાં છે વાસ્તવ? કારણ કે હું શરીર છું તો પછી વાસ્તવમાં મારા પર કાળનો અસર થવાની છે બધી. કાળ મારાથી જુદો છે, કશું બીજું ના આવે તો આટલું તો આવે જ. પહેલું કાળનો ભય, વૃદ્ધાવસ્થાનો ભય, કાળનો ભય, મૃત્યુનો ભય, કાળનો ભય. હું કાળના પંજામાં છું, કાળ જુદો, હું જુદો. એમ ક્યારે થાય આવું? હું સ્થૂળ શરીર છું તો. હું છું જ નહીં, વાસ્તવમાં તો કાળનું અધિષ્ઠાન છું. પણ એની ચાલો, એટલે મારો કહેવાનો આશય કે આવું અદ્વય વસ્તુ હોવી જોઈએ જેના કારણે અભયતા પ્રાપ્ત થાય છે બ્રહ્મત્વ. અને છેલ્લે આપણે જોઈ ગયા, એટલે આ રીતે અભય પ્રતિષ્ઠા અને ભય દર્શન. અને પેલું આવે આ ભય દર્શન શું? એ પેલું આવી હતી ને વાત કે આ ઈશ્વરના ભયને કારણે બધું સમયબદ્ધ ચાલી રહ્યું છે, સિઝન બધી બરાબર આવે વ્યવસ્થિત. હા, દરેક સૃષ્ટિનો બધા જ કમ્પોનન્ટ્સ જે છે ને એ બધા પોતાનું કામ સુપરવાઇઝર વગર કરતા જણાય છે. કોઈ સુપરવાઇઝરની જરૂર નહીં. બધા એક કાળથી માંડીને બધા એક કાળ પણ પોતાનું કામ વ્યવસ્થિત કરી રહ્યો છે. બિચારો દોડ કરે છે, આપણે ઊંઘી જઈએ પણ એ આવી જાય આપણી પાસે અને આપણને કહે ચલો મારી સાથે ચલો. હવે આપણે તો અહીંયા સૂતા હોઈએ તો એને લઈ એનું કામ કરવા અહીંયા આવે. આપણે અવકાશમાં હોઈએ, એરોપ્લેનમાં હોય ને એરોપ્લેનમાં કાળ જાય છે. હા, લોકો ગુજરી જાય બિચારા, એરોપ્લેનની અંદર ગુજરી જતા હોય છે. દરિયાની નીચે જાઓ તો તમે ચિંતા ન કરો, તમે તાર ફરો, તમારા પ્રારબ્ધ અનુસાર તમને ભગવાન મોકલશે ચારે બાજુ. પણ મને ભગવાને જે કામ સોંપ્યું છે એના માટે હું તમને ગમે ત્યાંથી આવીને મળી જઈશ અને તમારી સાથે હાથ મિલાવી તમને ભેટીને લઈને જઈશ. એટલે દરેક સૂર્યથી માંડીને એક જણા પ્રિસિશન સાથે બરાબર. હવે આ તો રવિવાર છે, હવે ચાલો થોડોક કેટલા 70, 80, 90, 100, 200, 500, 1000, 2000, 5000, 30,000, 1,00,000 વર્ષમાં આ રીતે રાત દિવસ કર્યા કરું છું. આજે હવે થોડુંક રેસ્ટ લો. તો આ બધાને કોણ આવી રીતે બધું નિયમમાં રાખે છે? એટલે એ આવી ગયું, આપણે બધું જોઈ ગયા. પેલા બતાવ્યું મૃત્યુર્ધાવતી પંચમીથી વગેરે બધું આવી ગયું. એટલે પેલું અભય પ્રતિષ્ઠા એ જુદી વસ્તુ. આ ભય દર્શન, ભયને કારણે, ઈશ્વરના ભયને કારણે બધા પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે, તો ઈશ્વર હોવો જોઈએ. એટલે આ રીતે સર્વજ્ઞ સર્વશક્તિ પરમેશ્વર જે છે જેના કારણે એને ઓર્ડર કહેતા હોય છે. નિયતિ, આપણે આ શબ્દ વાપરીએ છીએ ઈશ્વર માટે. નિયતિ બધું નિયમપૂર્વક ચલાવનાર ચેતન, નિયમપૂર્વક ચલાવનાર ચેતન. એક ખાલી બહાર નહીં, આટલું મોટું નહીં, કોષ પણ નિયમપૂર્વક. અને લીવરનો કોષ હોય તો લીવરનો કોષ નિયમપૂર્વક કામ કરે, કિડનીના કોષ કિડનીનો, બ્રેન પોતપોતાનું જે કોષને પણ જે કાર્ય હોય એ કાર્ય નિયતિથી કરે. નિયત એટલે નિયમપૂર્વક, કોઈ પ્રકારમાં એમાં આપેલું શું છે ને કે છૂટછાટ વગર. હા, છૂટછાટ વગર કરે. એક મનુષ્ય છે એને પેલી આપી છે પસંદગીની ક્ષમતા, એટલે છૂટછાટ લઈ લે. એને છૂટછાટ લે એને જ આપણે કહીએ છીએ. એના કારણે જ પછી જીવનમાં તકલીફો બધી આવતી હોય છે. મનુષ્યના જીવનમાં આવતી બધી તકલીફોનું એકમાત્ર કારણ એને જે પેલી પસંદગીની ક્ષમતા આપી હતી એનો એણે કરેલો દુરુપયોગ. આટલું જ છે. એટલે આમ આપણે કોઈ વ્યક્તિ આપણી આગળ એની મૂંઝવણ રજૂ કરતું હોય કે મને જીવનમાં સ્વામીજી મેં તો કંઈ કોઈનું બગાડ્યું નથી ને આવું આવ્યું ને તેવું આવ્યું, પણ બહુ સાચું તમને કહું તો એ આપણે ભૂતકાળમાં ક્યારેય પણ, ભૂતકાળની અંદર આટલા જન્મોની અંદર
આપણે જે ભગવાને આપણને પ્રિવિલેજ ભેટ આપી, પસંદગીની ક્ષમતા મનુષ્ય શરીર જ્યારે આપ્યું છે ત્યારે એમાં આપણને જે પસંદગીની સ્વતંત્રતા આપી કે તું સ્વતંત્ર છું, તારે જે રીતે કરવું પસંદગી તારા હાથમાં છે, એનો આપણે કરેલો દુરુપયોગ. બસ આટલું જ છે. પોતપોતાના કર્મનું ફળ, પોતે કરેલી પસંદગીનો દુરુપયોગ જે કર્યો છે એનું ફળ છે. એબ્યુઝ ઓફ ફ્રી વિલ. આટલું જ છે, બીજું કશું જ નહીં. એનીવે, અને એ રીતે દરેકની પરિસ્થિતિ જુદી જુદી આવે છે. સારી આવે, પસંદગીની યોગ્ય તમે બરાબર કરી હોય ધર્મને અંતર્ગત, એમ તમે તમારી પસંદગી તમને જે ક્ષમતા આપી એને તમે બરાબર સારો ઉપયોગ કર્યો, ધર્મને અંતર્ગત ઈશ્વરની સાથે સંવાદિતતા, ધર્મ એટલે ઈશ્વરની સાથે સંવાદિતતામાં ઉપયોગ કર્યો, તો પછી વાસ્તવમાં એના કારણે પુણ્ય વગેરેને કારણે પરિસ્થિતિ સારી આવે. પણ જો દુરુપયોગ કર્યો તો ખરાબ પરિસ્થિતિ આવે. એટલે આટલું એક જરા આપણા મનની અંદર બેસાડી દેવું કે ભાઈ જે આવ્યું છે એ ભૂતકાળનું છે અને એ જવાનું જ પાછું, એ ઉપભોગ કરાવીને જતું રહેશે. જેવી રીતે કોઈ શરીરમાં કોઈ તકલીફ આવે છે પછી જતી રહે, એવી રીતે આવે જતું રહે છે. આયારામ ગયારામ. તામ સ્થિતિક્ષસ્વ ભારત, ભગવાન એટલે કહ્યું થોડી તિતિક્ષા એકોમોડેટ કર. એટલે તાભ્ય ઉપાધિભ્ય ઉપપત્તિભ્ય, આ બધા કારણોસર અસ્તિ એવ આકાશાદિ કારણમ બ્રહ્મ. અને માટે બ્રહ્મ જે વાસ્તવમાં આકાશ વગેરેનું કારણ જે છે એવું બ્રહ્મ હોવું જોઈએ. ઉપપત્તિભ્ય એટલે આ બધા હેતુઓને લીધે. ઉપપત્તિભ્ય જ પંચમી વિભક્તિમાં છે. આ બધી ઉપપત્તિ, આ બધા હેતુઓને લીધે, આ બધા કારણોસર અસ્તિ એવ બ્રહ્મ, બ્રહ્મનું અસ્તિત્વ છે. આ રીતે એક પ્રશ્નનો ઉત્તર અપાઈ ગયો. દ્વૌ અન્યૌ અનુપ્રશ્નૌ વિદ્વદ અવિદુષોઃ બ્રહ્મપ્રાપ્તિ અપ્રાપ્તિ વિષયૌ તત્ર વિદ્વાન સમશ્નુતે ન સમશ્નુતે ઇતિ અનુપ્રશ્નઃ અંત્યઃ તદ અપાકરણાય ઉચ્યતે. મધ્યમઃ અનુપ્રશ્નઃ અંત્ય અપાકરણાદ એવ અપાકૃતઃ ઇતિ તદ અપાકરણાય ન યત્યતે. એટલે આચાર્ય કહે છે બીજા બે પ્રશ્નો રહ્યા, બીજા બે અનુપ્રશ્નો એટલે પ્રશ્નો રહી ગયા. કયા? વિદ્વદ અવિદુષોઃ બ્રહ્મપ્રાપ્તિ અપ્રાપ્તિ વિષયો. એટલે એ શના સંદર્ભમાં છે, એનો વિષય શું છે બે પ્રશ્નોનો? તો કહે છે કે વિદ્વાન જ્ઞાની જે છે એને બ્રહ્મની પ્રાપ્તિ થાય, અને અવિદ્વાન અજ્ઞાની જે છે, જે આ જાણતો નથી હું બ્રહ્મ છું વગેરે, એ જ્ઞાન નથી, એને બ્રહ્મની પ્રાપ્તિ ન થાય. એટલે એના સંદર્ભમાં છે. તેમાં શું બરાબર સરસ છે ને, વિદ્વાનને જે જાણે હું બ્રહ્મ છું એને બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગઈ. અવિદ્વાન હજુ કે હું જીવ છું તો હજુ એને બ્રહ્મની પ્રાપ્તિ નથી થઈ. એમાં શું પ્રશ્ન પૂછવાનો? તો આવો ઉપનિષદમાં પ્રશ્ન હવા હોય છે? આ તો અમને ખબર છે કે ના જ મળે ને. અરે ભાઈ, પ્રશ્ન બરાબર એને જુઓ તો ખરા. એટલે કહે છે કે વિદ્વાન જે છે બ્રહ્મની પ્રાપ્તિ કરે એટલે કે એનું પ્રારબ્ધ પૂરું થઈ જાય, બ્રહ્મમાં લય થઈ જાય, બ્રહ્મની સાથે એક બની જાય. તો આ વિદ્વાન પણ બની જ જવો જોઈએ. આ બ્રહ્મની ચર્ચા તો એટલા માટે થાય છે, સત્યમ જ્ઞાનમ અનંતમ, સર્વનું કારણ, સર્વનું અસ્તિત્વ જ જેની અંદર છે. તો પછી વાસ્તવમાં અવિદ્વાનનો લય પણ એમાં જ થવાનો છે. અવિદ્વાનનું અસ્તિત્વ એને કારણે છે અને અવિદ્વાનનો લય એમાં જ થવાનો છે. બધાનું જ અધિષ્ઠાન છે. તો આ ઘડો કે તે ઘડો ફૂટશે ત્યારે તો માટીમાં જવાનો છે ને, માટી રૂપે જ રહેવાનો છે. એટલે એવી રીતે બ્રહ્મ જ બધાએ બ્રહ્મ જ બનવાના. તેમાં પછી એ રીતે એટલે ડિપાર્ચર થઈ ગયું બંનેમાંથી જેનું પણ ડિપાર્ચર થાય, વિદ્વાન અવિદ્વાન વાસ્તવની અંદર, તો એ છે. અરે શરીર જ બ્રહ્મમાં લય પામી જાય તો પછી શરીર દ્વારા જે અભિવ્યક્ત થયેલો તો એ જીવ પણ વાસ્તવની અંદર બ્રહ્મમાં લય પામી જાય. તો પછી ખરેખર, કારણ કે બ્રહ્મ જગતનું કારણ છે, સર્વનું કારણ છે, તો પછી વાસ્તવમાં તો પ્રશ્ન બરાબર છે કે તો અવિદ્વાનની બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય, બ્રહ્મની સાથે એક થઈ જાય. તમે તો કહેતા હતા કે જીવન મુક્તિ અને પેલી આપણી વિદેહ મુક્તિ, એટલે વિદ્વાન જે છે એ બ્રહ્મ સાથે એક થઈ ગયો, પ્રારબ્ધ પૂરું થયું, માટે હવે એને ફરી જન્મ દેવો નથી પડતો, તો અવિદ્વાનનો જન્મ નહીં થાય. ના, અવિદ્વાનનો જતો જન્મ થશે, બ્રહ્મમાં લય પામી જાય તો ભાઈ વિદ્વાનને જન્મ પામશે. બંને બ્રહ્મને પ્રાપ્તિ કરીને જ કહેતો, એટલે ક્યાં વિદ્વાન અવિદ્વાન જેવો જ રહેશે અથવા અવિદ્વાન વિદ્વાન જેવો થઈ જશે. બેમાંથી એક. પ્રારબ્ધ પૂરું થયું એટલે એ બંને બ્રહ્મમાં જ એક થઈ જવાના છે. તો પછી વાસ્તવમાં જે સ્થિતિ વિદ્વાનની એ અવિદ્વાનની રહેવાની છે, અથવા અવિદ્વાનની જે સ્થિતિ એ વિદ્વાનની રહેવાની છે. બસ
કેવી મજા છે ને. એટલે એ રીતે આ પ્રશ્ન બરાબર છે. અને એમાં શું કરે આચાર્ય કહે છે, મધ્યમ પ્રશ્ન અનુપ્રશ્ન અંત્ય અપાકરણાદેવ અપાકૃત. અંત્ય પ્રશ્નનું સમાધાન કરી દઈશું ને. અપાકૃત એટલે એનું નિરાકરણ કરવું. અપાકૃત એટલે અપાકરણ એટલે નિરાકરણ. એટલે વાસ્તવમાં એનું નિરાકરણ કરી દઈએ અંત્ય પ્રશ્ન, તો પછી આ પેલા મધ્યમ પ્રશ્ન જે છે એનું નિરાકરણ પણ થઈ જશે એમ. અને માટે મધ્યમ પ્રશ્ન જે છે, પહેલો પ્રશ્ન તો અસ્થિ નાસ્તિનો હતો. આ બીજો અને ત્રીજો પ્રશ્નમાં જે ત્રીજા પ્રશ્નનો છે વાસ્તવમાં એ અંત્ય પ્રશ્ન કયો છે જુઓ. તત્ર વિદ્વાન સમશ્નુતે ન સમશ્નુતે ઇતિ અનુપ્રશ્ન અંત્ય. આ વિદ્વાનને બ્રહ્મની પ્રાપ્તિ થશે કે નહીં થાય, એનું શરીર પડશે એટલે એને બ્રહ્મ પ્રાપ્તિ થશે, સમશ્નુતે ન સમશ્નુતે, એ અંત્ય પ્રશ્ન છે. એનું જો અમે સમાધાન તમને આપી દઈએ તો તમે પેલું મધ્યમ પ્રશ્ન જે છે કે અવિદ્વાનને પ્રાપ્ત થાય કે ન થાય, બ્રહ્મની પ્રાપ્તિ થાય કે ન થાય, એનું પ્રારબ્ધ પૂરું થાય, તો એ પ્રશ્નનું સમાધાન આપોઆપ જ મળી જશે. જો વિદ્વાનને પ્રાપ્ત થશે, અમે એવી રીતે તમને સમજાવીશું તો તમે સમજી જશો કે અવિદ્વાનને પ્રાપ્ત નથી થયું. હા, એટલે એ મધ્યમ પ્રશ્ન જે છે આપોઆપ જ નિરાકરણ એનું થઈ જવાનું છે, એ અમે તમને કહીશું એમ કે છે. એટલે અને ભાષ્યકાર પાછા સમજાવે છે કે વાસ્તવની અંદર જુઓ, શાસ્ત્રમાં જ કહેવામાં આવ્યું છે સય એવમ વિત, જે આ રીતે બ્રહ્મને જાણે છે તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. એટલે એવમ વિત, આ રીતે બ્રહ્મને જાણે છે, સર્વનું કારણ રૂપે જે બ્રહ્મને જાણે છે ને એ બ્રહ્મ હું છું વાસ્તવની અંદર, એ રીતે જાણે છે, એને બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે, નહીં કે અન્યને. એટલે એવમ વિત જે છે આચાર્ય કહે છે કે એ સમાધાન છે આ પ્રશ્નનું. હા, સય એવમ વિત એટલે સહ એટલે પેલો જ્ઞાની, એ વાસ્તવમાં એવમ વિત એટલે આ પ્રકારે જાણે છે. એટલે એ જો આચાર્ય એ વસ્તુ સમજાવે છે, સય એવમ વિત સહ યહ કશ્ચિત એવમ યથોક્તમ બ્રહ્મ ઉત્સૃજ્ય ઉત્કર્ષ અપકર્ષમ અદ્વૈતમ સત્યમ જ્ઞાનમ અનંતમ અસ્મિ ઇતિ એવમ વેત્તિ ઇતિ એવમ વિત. એવમ શબ્દસ્ય પ્રકૃત પરામર્શાર્થત્વાत्. યહ કશ્ચિત કોઈ પણ, એવમ આ રીતે, યથોક્તમ બ્રહ્મ બ્રહ્મ જે યથોક્તમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આ બધું અત્યારે જે બધું બતાવ્યું અત્યાર સુધી, જે આનંદનો સોર્સ છે આ તે બધું. એટલે જે કોઈ પણ વ્યક્તિ આ જગતની અંદર બ્રહ્મને આ જે રીતે બતાવવામાં આવ્યું છે એ રીતે વેત્તિ જાણશે. એવમ એટલે આ રીતે, વિત એટલે જાણનારો. એટલે આ રીતે જે બ્રહ્મને જાણશે, જે અત્યાર સુધી ચર્ચા થઈ, તો વિચાર કરો, બ્રહ્માનંદ વલ્લીમાં આપણે શરૂ કર્યું, બરાબર ને, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયમ વગેરે વગેરે. પછી કહ્યું તસ્માદવા એ તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત, એ રીતે. અને એ રીતે એ જ આ સ્થૂળ શરીરમાં ઉપલબ્ધ છે, પ્રાણ રૂપે ઉપલબ્ધ છે, આના રૂપે ઉપલબ્ધ છે, અને ખરેખર તો એ આનંદમય કોષ. અને પછી પંચકોષ વિલક્ષણ છે. અને પછી આ બધું બતાવ્યું કે આ રીતે વાસ્તવમાં બ્રહ્મનું અસ્તિત્વ છે, એ જ આનંદનો સોર્સ છે, વગેરે વગેરે. આ રીતે બ્રહ્મને જે જાણે છે એ અને એ જાણે છે કેવી રીતે, વાસ્તુમાં પાછા આચાર્ય કહે છે ઉત્કર્ષ અપકર્ષમ ઉત્સૃજ્ય. યથોક્તમ બ્રહ્મ ઉત્સૃજ્ય એટલે ઉત્સૃજ્ય એટલે શું, એનું અવગણના કરીને. શેની અવગણના કરીને? ઉત્કર્ષમ અપકર્ષમ ઉત્સૃજ્ય. બ્રહ્મ કેવું છે? ઉત્કર્ષ અને અપકર્ષ બંને જે છે એ વાસ્તવમાં શેના થકી હતું? તો ઉપાધિ થકી હતું. એટલે એ વાસ્તવમાં ઉપાધિ થકી જે પોતાને મર્યાદાવાળો ને ઈશ્વરને મર્યાદા વગરનો માને, એ રીતે આ રીતે પોતાને અને ઈશ્વર વચ્ચેનો ભેદ જોનારો જે હતો એ ભેદ નથી જોતો. ઉત્સૃજ્ય એટલે એ ભેદનું અવગણના કરે છે. કેમ? કારણ કે એ તો ઉપાધિનો ભેદ છે, ઉપાધિ મિથ્યા છે. તો પછી વાસ્તવની અંદર એ બ્રહ્મને કયા દ્રષ્ટિબિંદુથી જુએ છે? આત્માના દ્રષ્ટિબિંદુથી, સત્ય દ્રષ્ટિબિંદુથી. કે વાસ્તવની અંદર એ જ આ બધું ઉપાધિઓના રૂપમાં પણ એ જ જણાઈ રહેલો છે. ઉપાધિ મિથ્યા છે. જેવી રીતે એક જ જળ ભલે તરંગો જેવા દેખાવા એવા દેખાય, મોટા નાના વિકરાળના જેવા, અરે એક જ જળ આ બધું આ રૂપમાં દેખાય છે. અને માટે ઉપાધિઓ જ બધા મિથ્યા છે. તો ઉપાધિ વચ્ચેનો એક તરંગની બીજા તરંગ વચ્ચેનો ભેદ જ મિથ્યા થઈ ગયો. માટે વાસ્તવમાં એ રીતે જોનારો જે છે અને એ વાસ્તવમાં ખરેખર સાચું દર્શન કરી રહેલો છે. એટલે ઉત્કર્ષમ અપકર્ષમ ઉત્સૃજ્ય અદ્વૈતમ, દ્વૈતથી રહિત, સત્યમ જ્ઞાનમ અનંતમ અસ્મિ ઇતિ એવમ વેત્તિ. એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ હું છું,
પૂર્ણ થઈ ગયું. પૂર્ણ હોય પછી પાછું મારો બહાર ક્યાંથી કેવી રીતે બહાર જાય? હું તરંગ છું, દાખલા બરાબર છે, હું તરંગ જેવો, પરંતુ હવે હું જાણું છું હું જળ છું, તો પછી હવે તો બધા તરંગોને સમાવીને રહેલો છું, અને બધા તરંગો એ કેવળ દેખાવ જ છે, ને તરંગો વચ્ચેનો ભેદ પણ મિથ્યા છે, બધું દેખાવ છે. એ રીતે હું તો એક અખંડ જળ છું. આવું જે તરંગ જ્ઞાન પ્રાપ્ત કરે એને એવમવિદ કહેવાય. સમજી ગયા? આ રીતે જે જાણે એને એવમવિદ કહેવાય. એવમ શબ્દસ્ય પ્રકૃત પરામર્શત્વાત. એટલે ભાષ્યકાર સરસ કહે છે, એવમ શબ્દસ્ય પ્રકૃત પરામર્શ અર્થત્વાત. પરામર્શ એટલે સ્મૃતિ, આવું, અને આ પ્રકારનું પ્રયોજન, એટલે આવા પ્રકારનું પ્રયોજન. એટલે એવમ જે છે એ આજે એવમ શબ્દ જે છે એનો પર્પસ, એનું પ્રયોજન શું છે કે તમે આ રીતે યાદ કરીને જે બધું ભણાવવામાં આવ્યું એને યાદ કરીને જે વ્યક્તિ આવું જાણે છે, આવું કહે છે, આવી એની સમજ છે, મતલબ એ વ્યક્તિને એવમવિદ કહેવાય. એવમ એટલે આ પ્રકારનું, અને જાણનારો એટલે આ એવમ એટલે આ પ્રકારનું જાણનારો, એટલે વાસ્તવમાં બધું એને યાદ કરવાનું છે, એને ભણાવવામાં આવ્યું છે તે તમારે મારે પણ યાદ કરવાનું. એટલે એ રીતે પરામર્શ એટલે સ્મૃતિ, આ રીતે વસ્તુની યાદ કરીને કે હું ખરેખર કોણ છું. બ્રહ્મનું જે વર્ણન કરવામાં આવ્યું આત્માના રૂપમાં, એ જ આત્મા હું છું, બ્રહ્મ છું, જે સમગ્ર જગતનું કારણ છે, સર્વને વ્યાપીને રહેલો છું, સર્વને વ્યાપીને રહેલો હોવા છતાંય અખંડ છું. વાસ્તવમાં બધો જ જગત જે છે એમાં અંદર બહાર વ્યાપીને રહેલો હોવા છતાં પણ હું તો અખંડ છું, કારણ કે એ તો મિથ્યા છે. અને એ દ્રષ્ટિએ વાસ્તવમાં ઉત્કર્ષ એટલે કે ઈશ્વર વગેરે વિરાટ પુરુષ, અને અહીંયા આ સ્થૂળ શરીરમાં ઉપલબ્ધ એક જ ચૈતન્ય છે ને એ ચૈતન્ય હું છું, જે સત્યમ જ્ઞાનમ અનંતમ વગેરે. અને એ રીતે જાણનારો જે છે વાસ્તવની અંદર એ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. પછી આગળ સમજાવશે એ વસ્તુ આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.